સરકારના મુખ્ય સચિવ તરીકે આઈએએસ પંકજ જોશી આજે ચાર્જ સંભાળશે। વર્તમાન સીએસ રાજકુમારના કાર્યકાળનો આજે અંતિમ દિવસ છે। 31 જાન્યુઆરી 2023 મુખ્ય સચિવ તરીકે આઈએએસ રાજકુમારની નિમણૂક થઈ હતી। આજે સાંજે 5 વાગે સ્વર્ણિમ સંકુલમાં અભિવાદન સમારોહ યોજાશે। અમારા પોલિટિકલ એડિટર કિંજલ મિશ્રા વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, પૂરી વિગત। જી, રાજ્યના મુખ્ય સચિવ તરીકે આજે પંકજ જોશી છે તે સાંજે 5 વાગ્યા બાદ ચાર્જ છે તે સંભાળવાના છે। આઈએસ રાજકુમારની મુખ્ય સચિવ તરીકેનો કાર્યકાળ છે તે આજે પૂર્ણ થઈ રહ્યો છે। 2 વર્ષ સુધી તે રાજ્યના મુખ્ય સચિવ તરીકે રહ્યા। 31માં મુખ્ય સચિવ હતા। તેમના સમયની જો વાત કરવામાં આવે તો પરીક્ષાઓને લઈને ખાસ કરીને જે સરકારી ભરતી માટેની પરીક્ષાઓ છે તેને સ્ટ્રીમલાઇન કેવી રીતે કરી શકાય તેની સાથે જે લોંગ ટર્મ પ્લાનિંગ હતું તેને લઈને પણ જે કહી શકાય કે કામગીરી છે તે કરવામાં આવી। તેની સાથે જ કેટલાક જે મહત્વના સરકારના પ્રોજેક્ટ હતા તેમાં પણ તેને આગળ વધારવામાં પણ આઈએસ રાજકુમારની મહત્વની ભૂમિકા જોવા મળી। અને હવે સાંજે 5 વાગે વાત કરવામાં આવે, સાંજે 5 વાગે સીએસ તરીકે આઈએસ રાજકુમાર છે તે પોતાનો ચાર્જ છે તે છોડશે અને પંકજ જોશી છે તે ચાર્જ સંભાળવાના છે। અને સ્વર્ણિમ સંકુલ ખાતે એક જે કહી શકાય કે ફેરવેલ કાર્યક્રમ છે તે પણ રાખવામાં આવ્યો છે કે જેમાં આ બંને જ જે અધિકારીઓ છે તેમને અભિવાદન અને અભિનંદન આપવામાં આવશે। અને કહી શકાય કે 1 ફેબ્રુઆરીથી રાજ્યના મુખ્ય સચિવ તરીકે પંકજ જોશી છે તે ચાર્જ સંભાળશે। બિલકુલ, આભાર। તો આજે સાંજે 5 વાગે સ્વર્ણિમ સ્કૂલમાં અભિવાદન સમારોહ યોજાશે।